નમસ્તે. બીજો એક પ્રશ્ન છે બધાને, મારી જોડે જ કેમ આવું થાય છે. તેનું કન્ક્લુઝન એવું છે કે હું કોઈને બંધક નથી બનાવતો. એક બેઝિકલી એ જાતે આવે છે અને જાતે રજા લઈ લે છે. હવે આ બધું માન્યતા પર છે. એ લોકો મારામાં માને છે અને કેમ માને છે એ એમના મૃત્યુ પછી કેમ મારામાં આવી શકે છે. એનું કારણ એ છે કે શું હતું કે એ લોકો જુએ છે કે મને કંઈકલી ઓપોર્ચ્યુનિટી મળી છે, છતાંય મેં ત્યાગ કર્યો છે, અપરિગ્રહ કર્યો છે, અનાસક્તિ રાખી છે. એનાથી મારા વિશે લોકો વાતો કરે છે. દુનિયાભરમાં અત્યારે જે ચાલી રહ્યું છે ઇલ્યુઝન ક્રિએટ કરવાનું, એ પણ જોઈ રહ્યા છે. મારું એનાથી અનાસક્તિ છે કે મને કોઈ મતલબ નથી એનાથી. મને મારા શાંતિથી જીવવામાં રસ છે અને એમાં જ શાંતિ છે. એટલે તમે જોશો ને તમને ખબર પડશે કે આ કઈ રીતે જોવાનું બી અશક્ય નથી. કેમ કે મને તો દેખાય છે આત્માઓ આવતી જતી મારા ઘરની આજુબાજુ ઘરમાં. હમણાં તમે 2 વખત મોબાઈલ પડ્યો ને, એ બી આત્માએ જ કર્યું હતું, લાઈટ દેખાડવા માટે. એટલે એ વસ્તુ આપણે સમજવી પડશે કે તમે જ્યારે ત્યાગ કરો છો ને ત્યારે એને ઢોંગ હોય. ધારો કે ત્યાગ કરો, હવે જૈન મુનિઓ ત્યાગ કરે છે ને પછી એમના સગાઓને ત્યાં જઈને રહેતા હોય છે. હું બી રહું છું, પણ હું ત્યાં જઈને મારો દાદાગીરી ચલાવી હોય કે મારા કયા પ્રમાણે કરો, કે હું સંન્યાસી છું એટલે મારું ધ્યાન રાખો, એવું નથી કર્યું. એક જ જગ્યાએ ગયો છું મારા કાકાને ત્યાં. એ બી એટલે વસ્તુ એવી છે કે આ વસ્તુ ખબર પાડવી કે મારી અંદર કોણ આવ્યું છે ને કોણ રહે છે એ જાણવું અશક્ય છે. પહેલી વસ્તુ તે મને ખબર નથી પડતી જલ્દી કે કોણ આવ્યું કોણ ગયું, પણ એ પોતાનું કામ કરીને જતું રહે છે. અને મને એવું ચોખ્ખું કહે છે કે આ તારો છેલ્લો જન્મ છે, એટલે તું તારી જોડે જે બી જ્ઞાન હોય એ બધું વહેંચી દે. આજે 3 હું મૂકું છું કેમ કે 2 તમસ પણ છે મારી અંદર, જેને શાંત કરવું જરૂરી છે. કેમ કે કેટલાય વખતથી મને કહે છે કે તું મને મહત્ત્વ નથી આપતો. તમસ એ છે એટલે તમસને પણ મહત્ત્વ આપવા આજે 3જું મૂક્યું છે, 3જી ડોટ. એટલે મેં પ્રાપ્ત કર્યું છે ને એનું કારણ એ છે કે મેં ત્યાગ કર્યો છે. મેં પહેલો તો સૌથી મોટો પ્રેમને ત્યાગ કર્યો છે, કે જેનો હું પ્રેમ કરતો હતો એનો ત્યાગ કર્યો છે. મા બાપનો ત્યાગ એટલે નથી કરતો કેમ કે એ પૂજનીય છે. ભગવાન પૂજનીય નથી કેમ કે પણ મા બાપ પૂજનીય છે. ભગવાન એટલે જેણે ભગવો ધારણ કર્યો છે એ. અને જેમ કૃષ્ણ કહે છે ને મારા શરણમાં, મારા માટે મારા મા બાપ જ કૃષ્ણ છે. એમના જ શરણમાં જાઉં છું. મેં એ રીતે જોયું છે. એ જ મને કહે છે યુદ્ધ કર, કે યુદ્ધ કરવાનું તો કહે નહીં, પણ વાત એવી છે કે એ સિમ્બોલિક છે. આ અર્જુન છે અને આ કૃષ્ણ છે. જો આટલું તમને સમજાય, આ શિષ્ય છે અને આ ગુરુ છે. હું જે લખું છું એમાં આ શિષ્ય છે અને આ ગુરુ છે. આ અર્જુન છે અને આ કૃષ્ણ છે. જો તમને આટલું સમજાય તો બીજું કંઈ સમજવાની જરૂર રહેતી નથી. પણ આપણે એને એઝ એ થિયોરિટિકલ લઈએ છીએ કેમ કે દરેકને નિરાકાર બ્રહ્મ સમજાય એવું જરૂરી નથી. લોકોને સાકાર પણ જોઈએ. એટલે મેં બી મૂર્તિને દીવો કર્યો છે કેમ કે ત્યારે હું થોડોક લૂઝ પડી ગયો હતો, એટલે ઢીલો પડી ગયો હતો મૃત્યુથી. મને પણ દુઃખ થયું હતું કે ભાઈ આ ખોટું થયું જે થયું એ. પણ એ દિવસે મેં દીવો કર્યો હતો સાકારને, અહીંયા સાકારને મેં દીવો કર્યો હતો. પણ નિરાકાર પછી માનવું તો નિરાકારને જ છું, એટલે એ પછી કરવા માંડ્યો. એટલે આવું માનવું ને ના માનવું એ બધું પોતપોતાના પર છે. હું જે સોસાયટીમાં રહું છું ત્યાં પણ ઘણા પ્રોબ્લેમ થાય છે. કેટલાય લોકોને હાર્ટ એટેક આવ્યો છે, કેટલા વડીલોને પેરાલિસિસને કેન્સર થયું છે. એમનો પણ હું આભાર માનું છું. કેમ કે જે આત્માઓ અહીંયા આવે છે એ એવું પ્રયત્ન કરે છે કે હું આને નિર્વાણ આપું, કે મોક્ષ આપું, કે કૈવલ્યમ આપું. જુઓ, આના સિવાય કોઈ દુનિયા નથી. તમે બીજી દુનિયામાં જઈ શકવાના નથી. આ દુનિયામાં જ ભ્રમણ કરવાનું હોય છે. હું બીજો જન્મ નહીં લઉં એ વસ્તુ ફિક્સ છે,
હું કોઈને જેમ જે મોક્ષ પામેલી આત્માઓ મારી અંદર આવે છે એવી રીતે જો બીજો કોઈ મારા જેવો પેદા થયો જે ત્યાગ કરશે ને બધા પદાર્થોને પ્રેમ કરશે ને ભક્તિ માર્ગ અપનાવશે. મેં શરણાગતિ કરી છે, બધા પદાર્થોને પ્રેમ કર્યો છે. નથી હું વેપાર કરતો, એટલે વેપાર કરો એટલે પ્રગતિનું નિકંદન ના થાય. બધા ધર્મોને પ્રેમ કરું છું. તેમાં જે લોકોની માન્યતા છે, સત્ય નથી પણ માન્યતા છે, માન્યતાનો ભાઈ પોતાનો પ્રભાવ હોય છે. એટલે જે શ્રદ્ધા કહીએ છીએ આપણે, અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા કહીએ છીએ, એ પણ હોય છે. કેમ કે દરેકનો પોતપોતાનું હોય છે. જેમ અલ્લાહને નિરાકાર બ્રહ્મ હોય અને સાકાર બ્રહ્મ એટલે જીઝસ જે છે એ યમ છે. જીઝસ ઇઝ લવ એવું કહે છે એ લોકો, એ યમ છે. જેમ શ્રી કૃષ્ણ અહીંયા છે, રાધા જોડે હોય ત્યારે અહીંયા છે, મમ્મી જોડે હોય ત્યારે અહીંયા છે, ગોપીઓ જોડે હોય ત્યારે લંપર છે. એટલે he has his all his fantasies in the ભાગવત પુરાણ. એટલે આ રીતે સમજવાની જરૂર છે. ચક્રો સાથે જોડાયેલા એવું જ છે. જ્યારે એ માયા રચે છે મહાભારત તો ત્યારે વંપમાં હોય છે. જ્યારે મર્યાદામાં રહીને વાત કરે છે, જ્યારે 5 જ ગામ માંગે છે ત્યારે રમ પર હોય છે કૃષ્ણ. આ રીતે આપણે સમજવા જોઈએ. જ્યારે એ કથા કરે છે, એને સમજાવે છે ત્યારે એ અહીંયા હમ પર હોય છે અને અહીંયા હોય છે. એટલે એ બધું સમજવાની જરૂર છે કે આપણી અંદર જ આખી મહાભારત છે ને રામાયણ છે. મેં ચિત્રો દ્વારા બી એ રજૂ કરેલું જ હતું. આપણે સમજવાની જરૂર છે કે આપણે ક્યાં છીએ અને ક્યાં નહીં. એટલે હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો આને. અને મને સતત રિપીટેટિવલી બોલાવડાવે છે કે મારો છેલ્લો જન્મ. હા ભાઈ, મને ખબર છે મારો છેલ્લો જન્મ છે. એનો શું મતલબ છે? મેં સજા ભોગવી લીધી જે ભોગવવાની હતી. એટલે થેન્ક યુ, નમસ્તે. બસ આટલું મારે કહેવું હતું. આજે 3 મૂક્યા એટલે રજ સત તમસ 3 થઈ ગયું. મારી મમ્મી પાછળથી પસાર થઈ, તમે જોયું, એ તમસ જ છે પોતે. એને શરદી ઉધરસ કફ ને બધું બહુ રહ્યું હતું થોડા દિવસ, ખાસા દિવસ. એ પોતે બી તમસ જ છે પોતે. કફ જેને કહીએ છીએ આપણે. મને કશું નહોતું રહ્યું. પપ્પાને રજસ રહે છે, આમ ગુસ્સામાં રહે, તડપડી જાય. હું સતમાં રહ્યો. રજ સત તમસ અમે 3 અહીંયા જ છીએ. એવું છે. ઓકે, ચલો, થેન્ક યુ, બાય, નમસ્તે.